વિનંતી કરું છું, કુટુંબમાં નાનો મોટો ઝઘડો થયો હોય, દેરાણા જેઠાણા વચ્ચે, સાસુઓ વચ્ચે, નણંદ ભાભી વચ્ચે કંઈ વૈમનસ્ય થયું હોય, બાપ દીકરા વચ્ચે, કાકા ભાણા કે મામા વચ્ચે, તો એવા લોકોને વિનંતી કરું છું કે માફી માગી લો, મારી ભૂલ થઈ ગઈ, તમને મારી ભૂલ દેખાય છે, મારી ભૂલ થઈ ગઈ. અને માફી માગ્યા પછી માફી નથી અપાતી, એ સામે આખો એ પરિવાર આખો દુષ્ટ પરિવારમાં ખપે છે. માફી માગતા થઈ જાઓ બસ, અને માફ કરતા થઈ જાઓ, તો સ્થિતિ પરીક્ષિત જેવી આપણી સ્થિતિ નહીં થાય. કલિયુગની અંદર અત્યારે આ કલિયુગની અંદર એવું ચાલી રહ્યું છે કે બસ જલ્દી પૈસાવાળું થઈ જવું, જલ્દી બસ શોર્ટકટમાંથી ક્યાંથી જલ્દી મારી પાસે આવે. પૈસાવાળા જે હોય, ગર્ભ શ્રીમંત જે હોય, એની પાસે બેસો, એની કહાની સાંભળો ત્યારે ખબર પડશે એને કેટલો પરિશ્રમ કર્યો છે ત્યારે આ જગ્યાએ પહોંચ્યા છે. એકલી નિંદા ન કરવી. રૂપિયાવાળાની ઘણા લોકો નિંદા કરે અને ફલાણા ભાઈ પાસે આટલું બધું છે, કથામાં કોઈ વાવ ભાઈ એ તો ભાઈ વાપરે ને 2 નંબરનું બધું ભેગું કર્યું છે, ખોટું ભેગું. પણ નહીં, આવા અભિપ્રાય નહીં દેતા, તમે ધ્યાન રાખજો. એટલી ઊંચાઈએ પહોંચતા પહેલાં એને ઘણો પરિશ્રમ કર્યો હોય છે, પરિશ્રમના ફળ રૂપે કોઈ સત્કર્મ એનું હશે અને પછી ઉપર. હા, ચોક્કસ ખોટું કરે છે લોકો, ભ્રષ્ટાચાર કરે, અનાચાર અત્યાચાર કરે, ગરીબોને ના નિશાખા લઈ લઈને જે લોકો ધન ભેગું કરે છે એને કદાચ સારું લાગશે. અત્યારે આ વ્યાજ વટાવનો ધંધો જે લોકો કરતા હોય એને કેટલું સારું લાગે છે. 100 રૂપિયાના 500 રૂપિયા ભેગા કરે તોય સંતોષ થતો નથી. એ મૂર્ખાઓને ખબર જ નથી કે હું કોઈનો તુલસી હાય ગરીબ કી કબોન ખાલી જાય. કોઈ ગરીબની હાય લાગી જશે ને પાછળ દીવો કરનારું કોઈ નહીં રહે, એટલું ધ્યાન રાખજો. બહેનોને પણ વિનંતી કરું, તમારો દીકરો કે તમારો પતિ કે તમારો ભાઈ આવું કોઈ કરતો હોય ને તો એને પાછો વાળી લેજો. બેટા, આપણે કપડામાં થીગડું મારશું તો આબરૂ નહીં જતી રહે, પણ કોઈનું દુભાવેલો પૈસો તું ઘરમાં લાવીશ નહીં. અત્યારે કલિયુગમાં એમને પૈસાવાળું નથી થવાતું, કોઈનો નિશાખો લઈને. આ યુગ કલિયુગનું વર્ણન સુખદેવ મામુની પરીક્ષિતને કહે છે એટલે કહું છું. કલિયુગનો પરીક્ષિતે નિગ્રહ કર્યો હતો. કલિયુગમાં શું શું થશે, જેમ જેમ સમય જશે તમારા જેવા રાજાઓ રહેશે નહીં અને કલિયુગનો પ્રભાવ વધશે. સાચા રાજાઓ, સાચા ક્ષત્રિયો જે પ્રજા પાલક હતા એ રહ્યા નહીં. એકત્રીકરણનું નામ આપો કે જે આપો તો એમાં બહુ આપણે વિચાર્યા વગર બોલાય નહીં. હું તો થોડુંક ઇતિહાસ જાણું એટલે મને કોઈ ડર પણ નથી, પણ કલિયુગની અંદર રાજા જેવું કંઈ નહીં રહ્યું. અને આજે કુપાત્રમાં કુપાત્ર વ્યક્તિ હોય, મની પાવર ને મસલ્સ પાવરના કારણે સત્તા હાથમાં લઈ રાજા બની જાય છે. આપણા લીમડી સ્ટેટ ઠાકોર સાહેબ સર જસવંતસિંહજી સાહેબ, આજે એની માનતાઓ ત્યાં લોકો નાળિયેર વધારે છે. અને એ મોટા મંદિર સાથેનો આટલા વર્ષો નાતો, મોટા મંદિર સાથે રાજનો નાતો, રાજ પરિવાર સાથેનો આજ પણ અમારો એટલો જ પ્રેમ છે. આજ જય બાપાના કુંવર સાહેબથી શરૂ કરી આજ પણ અમે એટલાય પ્રભાવિત છે મોટા મંદિરથી. આને આજકાલ નથી થઈ, આને 300 વર્ષથી ચાલ્યું આવે છે. 387 વર્ષથી રાજ સાથેનો મોટા મંદિરનો નાતો છે. એટલા માટે કહું છું કે એ વખતે સર જસવંતસિંહજી લીમડીની જનતાની ખબર અંતર પૂછવા માટે, આજે કોઈને ટાઈમ છે ગાડામાંથી હેઠા ઉતરે તો તમારી ખબર અંતર પૂછે ને, પણ એ વખતે ગરીબના કપડાં પહેરીને કાળો ધાબળો ઓઢી અને રાત્રે 12 વાગે મોટા બાપુ પાસે આવે છે. મારાથી પહેલાં 5 પેઢી પહેલાં કેશવદાસજી બાપુ, આ ફોટો, આ પાઘડીવાળો ફોટો, કેશવદાસ બાપુ એની પાસે આવે છે કે બાપુ હું ગરીબ છું, મને ભૂખ લાગી છે. રાત્રે 12 વાગે. અને 12 વાગે બાપુ પોતે જાતે ઊભા થયા અને રોટલો અને સબ્જી બનાવી દીધું, ગોળ આપ્યો કે લે બેટા જમી લે. કે ના બાપુ, તમારા જેવા મોટા માણસ સામે આપણે જમાય નહીં ને. આજ પણ એ મર્યાદા લોકો રાખે છે કે ગુરુની સામે, વડીલોની સામે. ક્ષત્રિયોમાં તમે જોજો, ક્ષત્રિય વહુવારું હશે એ પોતાના સાસુ અને પોતાનો પતિ જો સાથમાં બેઠા હોય ઘરમાં, એકલા 3 જ હોય તોય
પોતાની સાસુ બેઠા હોય એટલે પતિની સામે સીધી જ ચા નહીં પી શકે, એ લાશ કાઢી એક બાજુ છેડો અને પછી ચા. આટલી સૂક્ષ્મ મર્યાદા આ જગતમાં આજ પણ સચવાઈ રહી છે. સોચજો કે ના બાપુ તમારી સામે કેમ જમાય. હું બહાર ત્યાં ઓટે બેસીને આ જે આપણે બિલ્ડિંગ બેઠા છીએ એ સરભરાનો ઉતારો આનું નામ છે. અહીંયા સરભરા થતી બધી. મોટા બાપુ કહેતા હતા કે દીકરીઓ આપણી બધી કચ્છમાં વેલમાં ને ગાડામાં બેસી બેસીને 15 દિવસે આવે એટલે આ મોટા મંદિર સાથેનો ક્ષત્રિયોનો જે નાતો છે કે દીકરીઓ બધી રાત રોકાઈ અહીંયા, પછી રાત્રે બાપુને મળે અને બાપુ એને પૂછે કે બેટા શું કાંઈ તકલીફ છે, જો તકલીફ હોય તો કે, અને પછી ત્યાં ફોન કરે કે કંઈ વાતચીત કરે, જે એ વખતનો જે સમય હશે તે, અને પછી બધું સરખું થઈ જતું હતું. કચ્છની અંદર આજ પણ ઘણા માતાજીઓ મારી પાસે હમણાં જ એક 100 વર્ષના માજી આવ્યા અને બાપુનો ફોટો જોઈને રડવા માંડ્યા કે બાપુ આ બાપુએ મને બચાવી લીધી હતી. મેં તો મરવાનું નક્કી કર્યું હતું, થોડું દુઃખ પડતું હતું, પણ બાપુએ જમાઈરાજને મારા ઘરવાળાને એવા કંઈક ધમકાયા કે એ સીધા થઈ ગયા કે ગુરુજીએ કીધું હવે કાંઈ ન કરાય, અત્યારે લીલી વાડી છે, મારા ઘરે 15 દીકરા ને 15 દીકરાની વહુઓ છે. હમણાં તાજી બનેલી ઘટના, નલિયાની પાસે 12 કે 13 ક્યાંથી આવ્યા હતા, બહુ સરસ વાત કરતા હતા. ગામનું નામ ભૂલી ગયો છું, આવી જશે, કારણ કે આપણા બધા ઝાલાના દીકરીઓ ત્યાં ને ત્યાંના બધા અહીંયા, એટલે એ કોઈને ન કહે ને કોઈ વાત કોઈ ન સાંભળે એવું હોય ને આ જગતમાં ધ્યાન રાખજો. જગત હૃદય મૂંઝાતું હોય, અંદરથી કંઈક વેદના થતી હોય, અને વેદના જ્યારે અપવિત્ર વિચાર લાવે મરવાનો કે એવો, ત્યારે 2 જગ્યાએ દિલ ખોલવું. 2 જગ્યા સલામત જગતમાં છે. એક ભગવાન ઈષ્ટ એટલે ચત્રભૂત દાદા, અને બીજો તમારો સદગુરુ. 2 એવા સમુદ્ર જેવા હોય છે કે તમારી વાત ક્યારે બહાર ન જાય ને પછી તમારા દુઃખની સમસ્યાનો અંત આવે. આ મોટા મંદિરની પરંપરા છે. એ 12 વાગે સર જસવંતસિંહ સાહેબ રોટલો લઈ અને પછી એને તો ક્યાં આવે, એ તો સવારમાં કચેરી ભરી અને બધાને કીધું કે જો મારું મોટા મંદિરના મારા ગુરુજી રાતના 12 વાગે ઊભા થઈને મને રોટલો આપ્યો છે, આ મંદિરના નિભાવ માટે શું. પછી બરવાળાના 22 ગામ, લીમડી, કમાલપુર, ભલગામડા, જાંબુ, પાણસીણા, જનસાળી, આવા કેટલાય બધા ગામ છે, લિસ્ટ આખું થોડા ભૂલી ગયો છું. એ વખતે એ સમયમાં 3900 વીઘા જમીન, કેટલા એકર ગણી લેજો, એ આપણને આપીને, અને ભગવાન પછી તો કાયદા બધા આવ્યા એટલે ખેડૂ હકમાં બધું જાય, પણ આજ પણ આપણી પાસે ઘણી બધી જમીન છે. એ જમીનના મૂળમાં જ્યારે મને કોઈ જમીનનું પૂછે ત્યારે મને રોટલો ને શાક જ યાદ આવે હજી, કે આ રોટલાના પ્રતાપે આ બધું છે આપણી પાસે. બાપુ મને કહેતા કાયમ માટે, હું જ્યારે આ શરૂઆતમાં કે ખેતરે આંટો મારવા, એટલે હું કહું બાપુ માણસો કામ કરે છે ને આપણે, બોલે નહીં, ખેતરે તારે રોજ આંટો મારવા જવાનું, એ અખે પાત્ર કહેવાય. ત્યાં જઈને અને જમીનને પગે લાગવાનું, ફરતો આંટો મારવાનો, અને પછી ગાડીમાં. એટલે આજ પણ હજી મેં નિયમ સાચ્યો છે. લીમડીમાં હોય, ફ્રી હોય એટલે સવારમાં ગાડી લઈ અને ભલગામડાની સીમ, કોઈ પણ સીમ મને નજીક પડે એ 50-100 વીઘામાં આંટો મારું અને જમીનને પગે લાગું. એટલે બાપુ કહેતા હતા કે ધરતી માતાને આપણી જમીનમાં ખેતરમાં જઈને તું પગે લાગીશ ને બેટા, તારે કોઈની પાસે ઘઉં માગવા નહીં જવું પડે. અને એ પરિણામે આજે રોજ 500-700 માણસ જમે છે, ક્યાંય માગવું નથી પડતું. આ બધી જ જે મારે આપને વાત જે કરી રહ્યો છું એ કે આમાં પરચા પૂરવાની વાત જ નથી આવતી. તમારું કર્મ તમારો સિદ્ધાંત બને, તમારું કર્મ તમારો ધર્મ બની જાય, ત્યારે સમજો કે કલયુગ તમને અસર નહીં કરી શકે. સાધુ સંતોએ પણ આ કથા તો આખા જગતમાં, જે હું જગતના જેટલા યુવાન ભાઈઓ ગામડામાં છે એને પણ વિનંતી કરું કે પાનના પિચકાર મારીને તળાવના કિનારે પાનના ગલે બહુ ઊભા નહીં રહેતા. તમારા બાપ દાદાએ થોડીક જમીન આપી હોય ને, ભલે 2, 5, 10 વીઘા હોય, જમીનમાં બોરડી જાડી ઝાંખરું કાઢી અને રોજ આંટો મારવા જાઓ. ખેતી કરતા ન આવડે તો કાંઈ નહીં, એ ખેતર તમારું બધું જ પૂરું કરશે. ખેતર તમને તમારી પોતે, કારણ કે ધરતી છે એ માં છે ને માં એના ગોદમાં આપણને સમાવી લેશે, એનો આનંદ આવે છે. સોચજો. ઘણા લોકો થોડાક બહારગામ જતા રહે, થોડા સુધરી જાય, સુધરાતો ન કહેવાય, બગડ્યા જ કહેવાય એને, કે પોતાની જમીન પોતે આંટો મારવા કોઈ જાય જ નહીં. અમે નથી જતા. હવે અત્યારના અમુક છોકરા પટેલો મારા ઘણા બધા, એના નાના છોકરાને ખબર નથી કે આપણું ખેતર ક્યાં આવ્યું. યાદ રાખજો, એક સમય એવો આવશે કે દરેક ખેતરે બોર્ડ મારવું પડશે કે આ ફલાણાનું છે ખેતર,
ત્યારે એના છોકરાને જડશે. યાદ રાખો, જે ભૂમિમાંથી આપણે જન્મ્યા છીએ એ જ ભૂમિમાં આપણું પંચભૌતિક શરીર ત્યાં જ શાંત થવાનું છે. ક્યાં તમે એને છોડીને જશો? એટલે જ્યારે કલયુગની વાત આવી છે, કલયુગની અંદર રાજા જેવું કંઈ રહેશે નહીં, લાગણી નહીં રહે. મત જ્યારે માગવાનો હોય ત્યારે બધા તમારી પાસે આવશે. એ સિઝનમાં બધા માગો એટલા પૈસા આપશે, એક રાતમાં તમને ન્યાલ કરી દેશે, એટલું બધું તમને આપી દેશે, અને પછી તમારી કોઈ સામું નહીં જોવે. રાજ જેવું આમ મારી પ્રજા છે એવું કોઈને હૈયે હામ નહીં હોય. આ બધું આપણને ઘટનાઓ સામે આવે છે. કલિયુગની અંદર શું થશે? કલિનો પ્રભાવ જ્યારે વધશે, પ્રાબલ્ય એનું જોર વધશે, કલિયુગમાં લોકો રાંધેલા ધાન વેચાશે. આ તમે જાઓ હોટલમાં એટલે પેક કરી દેશે ને તમને, શું કહેવાય એને, પેકિંગને કંઈક પાર્સલ, હા પાર્સલ કરી દેશે. જે માગો એ પાર્સલ કરી દે. કલિયુગમાં બધું બનશે. દૂરના જળાશય તીર્થ ગણાશે. તીર્થમાં રહેનારા પોતે પાપ કરતા હશે. બરાબર સમજો, કલિયુગનો ધર્મ. તીર્થમાં રહેનારા પાપ કરતા હશે. વ્યાસપીઠ ઉપર બેસીને ભગવાનની કથા કરનારાઓ, તમને બોધ આપનારાઓ, એ પોતે વ્યાસપીઠથી નીચે ઉતરે એટલે એટલું કનિષ્ઠ જીવન જીવતા હોય છે કે આપણે સાંભળીએ તો આપણને આમ ધૃણા તિરસ્કાર થાય. આ બધા કલિયુગના પ્રભાવનું વર્ણન છે. ગાદી ઉપર બેસીને જ્ઞાન કથશે, પણ એનું જીવન કંઈક વાણી જુદી હશે ને વિચારો પણ જુદા હશે. આ કલિયુગના દર્શન કર્યું છે. હવે તો પેલા ડીપ ફ્રીઝ નીકળ્યા છે. 12 માસ કે અમે કેરી ખાઈએ છીએ, ભરીને મૂકી દે. યાદ રાખજો, ફ્રીઝરની અંદર કોઈ પણ વસ્તુ જ્યારે સીઝ કરી દો છો તમે, અને પછી એને ગરમ કરીને તો જ થાય ને, રસ્તો તો જ થાય. કેરીનો હોય તો એની અંદર ચોક્કસ અને ચોક્કસ કેન્સરના જમ્સ ઉત્પન્ન થતા હોય છે. તમારા બાળકોને બચાવવા હોય તો ધ્યાન રાખજો. હું આજ લાવ્યો છું, મેનુ લિસ્ટ લાવ્યો છું, તમને વંચાવું છું. આવ્યું હોય તો સારું. હે માતાજી, હે દશામાં એ જ કાગળ નીકળવો જોઈએ. લ્યો, ચકલી બના દૂંગા, આવું બધું આવતું હતું ને. દશામાં એ સાંભળ્યું ખરું, એ જ છે. સરસ. તમે બધા સાંભળજો, વાતો નહીં કરતા તો થશે. આજે આપણે વાતો જ કરવી છે. બધા રેડીમેડ દુકાન ખોલી છે આજે, જેને ફિટ થાય પહેરી લેજો, ઊંચી આંગળી નહીં કરતા. એ પછી તમને શનિ રવિ સોમ મંગળ બુધ ગુરુ ને શુક્ર, એટલે એટલા દિવસમાં કયા દિવસે શું જમવું એ હું આજ લખીને લાવ્યો છું. શાસ્ત્ર આધારિત છે બધું. આરોગ્ય જેને સાચવવું છે, જેને પોતાના મનને પવિત્ર કરવું છે, જેને પોતાના તનને પવિત્ર કરવું છે, જેને પોતાની બુદ્ધિને પવિત્ર કરવી છે, જેને પોતાના મૃત્યુને પવિત્ર કરવું છે, એના માટેની આ વાતો છે. આટલું જરાક ધ્યાન રાખજો. કલિયુગની અંદર જે લુચ્ચો હશે એ ડાયો ગણાશે. લુચ્ચાઈ કરવામાં પારંગત હશે. બોલી બોલીને તમને આમ ઉધઈની જેમ ખાઈ જશે. ડાયો ગણાશે, હોશિયાર ગણાશે. કલિકાલમાં ધનવાન એ સર્વગુણ સંપન્ન ગણાશે. જેની પાસે રૂપિયા હશે ને એની લોકો વાહ વાહ કરશે. નાણાં વગરનો નાથિયો, નાણે નાથા લાલ, બધાને ખબર છે. આ યુગનો પ્રભાવ છે. પૈસા હોય તો આમ આમ આમ. બાપુ કે મોટા મંદિરના બાપુ આમ બેઠા છે ગાદી ઉપર, અમે જોયા શાંતિથી બેઠા હોય, પણ જ્યાં પૈસાવાળો હોય ને તો બાપુ આખા આખા ખુરશી સહિત ઊભા થઈ જાય. આ કલિયુગનો પ્રભાવ. યાદ રાખો, જગતમાં ક્યારેય કોઈથી આકર્ષાવું નહીં, કોઈને આકર્ષવા નહીં. એક જ વસ્તુ ધ્યાન રાખો. અમને તો અમારા ગુરુએ સમજાવ્યું છે, દુનિયાના જેટલા લક્ષ્મીપતિઓ છે એ લક્ષ્મી લેવા મારા ચતુર્ભુજરાય પાસે આવે છે, અને હું એનો સેવક છું. શું કામ મારે ભીખ માગવી જોઈએ? સાધુ સો માંગે નહીં, માંગે સો ભાંડ. મારા દેશનો સાધુ કોઈ દિવસ માંગે નહીં. એ ભાંડ એ લોકોનું કામ છે માગવાનું. ચોક્કસ માગતા હોય માગે,
સાધુ માગે એટલે તમને પણ વિનંતી, તમે તમારા ગામડામાં રામાનંદી સાધુ હોય, દશનામ સાધુ હોય, માર્ગી સાધુ હોય, અતિત સાધુ, કોઈ પણ સાધુ રહેતા હોય, એ સાધુ તમારા ઘરે જ્યારે મધુકરી કરવા આવે ને ત્યારે એને તમે ભિખારી નહીં માનતા, માગવા નથી આવતો, એ તો નામ સ્મરણ કરાવવા તમારી પાસે આવે છે. ત્યારે એને તમે લોટ આપો કે કોઈ પણ વસ્તુ આપો ત્યારે તમે એને ખૂબ પ્રેમથી, ભાવથી, સન્માન સાથે પગે લાગીને આપજો. આપે જ છે ગામડામાં તો ચોક્કસ. એ ભિખારી નથી. ભિખારી હોય એને ઘર એ બહાર ઊભો હોય, તું ઉભો ભાઈ જા 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 કલાક પછી આવજે, એને કહી દે લોકો ભિખારી. પણ સાધુને કોઈ નહીં કહે આવો બાપુ આવો પધારો, એને લોટની સાથે ચા પાણી પણ પાશે, કારણ કે સાધુ માગતો નથી. કલિયુગની અંદર વર્ણાશ્રમ ધર્મ જેવું કંઈ રહેશે નહીં. પહેલાં આપણે ત્યાં કપડાં, પછી પાઘડી, બૂટ ચપ્પલ, કપડા ઉપરથી નક્કી થતું આ કઈ કોમ્યુનિટીમાંથી ભાઈ આવે છે, કઈ કોમના છે. હવે બધું જ સરખું થઈ ગયું, કંઈક ઓળખાય એવું નથી. એક મર્યાદા, એક એટલું બધું કલિયુગની અંદર આ બધું થશે. કલિયુગની અંદર કલિકાલમાં ક્ષત્રિય જ સત્તાધારી રાજા બને એવું રહેશે નહીં. રાજ ક્ષત્રિયનો દીકરો કરી શકે. પક્ષપાતની કે રાગદ્વેષ કે ઈર્ષાની વાત એક બાજુ મૂકો, ત્યારે અહીંયા ભાગવતનો સિદ્ધાંત કહે છે રાજ ભોગવી શકે, પ્રજાને સુખ આપી શકે. પછી વચ્ચે એક કાળ એવો આવ્યો કે એટલી બધી અવગણના થવા માંડી કે લોકોની પાસે એને બહુ હેરાન કરતા હતા, એટલે એ દુઃખ આપ્યું. એનું પરિણામ આવ્યું કે એને સત્તા છોડવી પડી. ચોક્કસ એક વસ્તુનું ધ્યાન રાખજો, વેપાર વાણિયા સિવાય કોઈ ન કરી શકે. વેપારી વાણીઓ હોય ને, ગમે એટલું ધન હોય તો દેખાવા જ ન દે. એ મેલું ધોત્યું જ પહેરે, 3 ડાઘ જ પીડા હોય એને. બહારગામ જાય ત્યારે બધું બરાબર. એટલે મેં ગઈકાલે પણ કહ્યું હતું ચાણક્ય નીતિ સૂત્ર, તમારી પાસે જે સંપત્તિ હોય એનો બહુ દેખાવ ન કરો, એટલું ધ્યાન રાખજો. કોઈને દેખાડીને શું કામ છે? બસ ભગવાને આપ્યું હોય તો પ્રેમથી એને ભોગવો, અને એમાંથી ભાગ, 3જો ભાગ, 4થો ભાગ, 5મો ભાગ, 10મો ભાગ કાઢી અને દીનહીન માણસોને, છેવાડાના માણસ સુધી પહોંચો તો તમને આનંદ થશે. બસ એટલી સમજ મને પરવર દિગાર દે, બસ એટલી સમજ મને. હે પરમાત્મા, હે રામ, એટલી મને સમજણ આપ, જે સમજણના કારણે હું બીજાનું સેવા કરી શકું. કલિયુગની અંદર આડું અવળું ગમે તેમ કરીને સત્તા હાંસલ કરશે એ રાજા ગણાશે. સાચું ખોટું કરીને ગમે તેમ કરીને બસ બેસી જવું. સત્તાધારીઓના અહીં પ્રજાનું હિત નહીં હોય, પોતાનું જ હિત જોશે, પોતાના સ્વાર્થ માટે સત્તા ભોગવશે અને પ્રજા પીડાશે. આ નથી અત્યારે ધંધો કરતા બધા પક્ષ પલટુઓ, સત્તાધારી સત્તા ભોગવવા માટે આ પક્ષમાંથી આ પક્ષમાં, આ પક્ષમાંથી, આ બધા તમે જો આ કલિયુગની રાજાઓ છે બધા, જેને કોઈ ખાનદાનીની ખબર જ નથી. એવા લોકો જેનો ઝંડો લઈને 50-50 વર્ષ સુધી ફર્યા હોય, પણ જેમ લાગે કે ખુરશી હાથમાંથી નીકળી જશે એટલે તરત બીજું પક્ષ. આ બધા ધ્યાન રાખજો. આનાથી કલિયુગની અંદર આ બધું થાય. બ્રાહ્મણોને સંસ્કારમાં કેવળ જનોઈ રહેશે. અતિવૃષ્ટિ થશે, અનાવૃષ્ટિ થશે. આપણે શું થયું, 2 મહિના વરસાદ મોડો થયો, આખી દુનિયાએ ધૂન ચાલુ કરી, હે ભગવાન વરસાદ થાય તો સારું. હવે આખી દુનિયા ધૂન કરે, હવે બંધ થાય તો સારું. અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ આવી ને, હવે બંધ નથી થતું. અત્યારે બંધ થવાની જરૂર છે, કારણ કે મોલ કરતાં ખડ વધારે વધી ગયું છે. આ તો મારે આ બધી જમીન મારે પોતાને છે એટલે મને થોડીક વધારે ખબર, થોડોક જીવ પણ બળે છે. પણ કરીએ શું? એ તો તમારી સામે બેઠા હોય એટલે આપણે દાંત કાઢતા હોય, બાકી તો ખબર છે કેટલું વાવેતર થયું, કેટલી વાર બિયારણ નાખ્યું હોય. ખેડૂતોને બહુ તકલીફ છે. ભગવાનને પ્રાર્થના કરું મારા દેશના બધા ખેડૂત ખૂબ સુખી થાય, કારણ કે ધરતીપુત્ર છે ખેડૂત. ખેડૂતની વારે રહેવું જોઈએ. બસ હું દરેક સરકારોને પણ વિનંતી કરું, વધારેમાં વધારે રક્ષણ. દેશનો વિકાસ કરવો હશે તો 2 કારખાના ઓછા હશે તો ચાલશે, પણ દેશનો ખેડૂત મજબૂત બનવો જોઈએ.
અને દિશામાં પગરણ મંડાયા છે એનો આનંદ પણ છે આપણને કે ખેડૂતલક્ષી સારી સારી યોજનાઓ આવી રહી છે. ભગવાન બધાને સદબુદ્ધિ આપે અને વધારે સારું થાય. હું જોતો હોય ક્યારેક એક હમણાં 2 મહિના પહેલાં ચૂડાથી એકવાર આવતો હતો તો પતિ પત્ની બંને ખેતરમાં એકલા હતા અને હાથમાં ડોલ હતી પાણીની અને પાણીને લોટે લોટે પાણી પાતા હતા કપાસના એક એક છોડવાને. મેં એને ચાલુ ગાડીએ વંદન કર્યા કે વાહ, ધન્યવાદ છે આ દેશના ખેડૂતોને. આવી રીતે અન્ન પકાવ્યું હોય અને ખેડૂત અન્ન લઈને માર્કેટિંગ યાર્ડમાં આવે અને ત્યાં દલાલો એને જે રીતે ચૂસી લે છે, મને ખબર નથી આ દલાલોને શું આપણે નામ દેવું. એને કાળી મજૂરી કરીને આવનારા ખેડૂતો એને પૂરો પોષણક્ષમ ભાવ ન મળે. કેટલું કેટલું એને કર્યું હોય છે. ધ્યાન રાખજો બરાબર. આનંદ આવે. ખેડૂત જેવું વિશ્વાસપાત્ર જગતમાં કોઈ પાત્ર નથી. વિશ્વાસુ પોતાનો આજે જ મને અમારા હરજીભાઈ વિડીયો બતાવતા હતા. કેટલો સુંદર કપાસને બધા આનંદ થતો હતો. આજ ગોપાલવાડીએ સવારે ગયો, ત્યાં આપણો કપાસ પણ ખૂબ સારો છે. આમાં આપણને આનંદ થાય. ખેડૂતને વિશ્વાસ છે કે આટલો સારો કપાસ થયો, ચોક્કસ આનું ફળ મળવાનું જ. એમ મારે આપને એટલું કહેવું છે કે આટલી સરસ રીતે તમે 1.5 મહિનો કથા સાંભળી છે, ફળ મળવાનું જ. કોઈ ના નહીં પાડી શકે. કારણ કે તમે એવી રીતે લહેરાણા, પાક લહેરાય એમ એવી રીતે આનંદ મોજ મસ્તીથી કથાનો આનંદ લૂંટ્યો છે. એનું ફળ મળશે તમને. કલિયુગની અંદર કથાનું ફળ, નામનું ફળ, સ્મરણનું ફળ બહુ જલ્દી મળે. કલિયુગ કેવલ હરિગુણ ગાહા. સતયુગ, ત્રેતા, દ્વાપરમાં યજ્ઞ, પૂજા, જપ, તપ કરવાના હતા. પણ કલિયુગની અંદર કશું જ ન કરો તો ચાલે, ખાલી ભગવાનનું નામ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. એક મહામંત્રનો કોઈ પણ જપ કરી લો. ઓમ નમઃ શિવાય બોલો, જય માતાજી બોલો, તમારે જે બોલવું હોય તે તમારી શ્રદ્ધાને પ્રણામ. પણ નામનો આશ્રય કલિયુગમાં છે. પ્રજા પીડાશે. આ જગતમાં અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ થશે. બરાબર સાંભળજો. ચિત્ર વિચિત્ર રોગથી પ્રજા પીડાશે. તમે નામ નહીં સાંભળ્યું એવા રોગ. સ્વાઇન ફ્લૂ ક્યાંય સાંભળ્યું હતું આપણે? ડેન્ગ્યુ ક્યાંય સાંભળ્યું હતું? તમે જુઓ. અને હવે પાછો કોંગાએ તો બ્રેન્ડ કરી દીધા બધાને. કોંગો આવ્યો છે, નવો રોગ. 5 જ મિનિટમાં બધા ફંક્શનો પૂરા થવા માંડે. આ લખ્યું છે કલિયુગમાં. ચિત્ર વિચિત્ર રોગોથી પ્રજા પીડાશે. કોઈ પ્રજાનું રક્ષણ કરવાવાળું નહીં રહે. કલિયુગની અંદર લોકો અભક્ષ ભક્ષણ કરશે, પશુ તુલ્ય જીવન જીવશે. નહીં ખાવાનું ખાવું, નહીં પીવાનું પીવું, નહીં બોલવાનું બોલવું. આ કલિયુગની અંદર સ્ટેટસ ગણાશે. નોનવેજ નહીં ખાતા હોય તો નહીં, નોનવેજ તો આપણે ખાવું જ જોઈએ, આ તો આપણે કરવું જ જોઈએ. આવા લોકો કલિયુગમાં વધશે. આ બધું લખ્યું છે આની અંદર. તમે પણ તમારા ઘરે જઈને વાંચજો. ગમે તેમ કરીને પેટ ભરવું પુરુષાર્થ ગણાશે. લગ્નનો સ્વીકાર મુખ્ય રહેશે. બસ લગ્નનો સ્વીકાર થઈ ગયો, રજિસ્ટ્રેશન થઈ ગયું. આ છાપામાં પહેલાં જે પ્રેમ લગ્ન કરી આપે ને કે અમે લગ્ન ગ્રંથિથી જોડાયા છીએ, એને ખબર નથી કે સપ્તપદી કેટલું મહાન આ જગતમાં આ પાત્રતા ઊભી કરવા માટે સપ્તપદીના અંદર પ્રવેશ કરવો જરૂરી છે. પણ આવું બધું આવે છે. આ કલિયુગમાં બધું થવાનું. કલિયુગના અનેક દોષો છે. કલિયુગની અંદર ગાયો બકરી જેવી બની જશે. અત્યારે જે આપણને ગાયો દેખાય છે ને, એ ગાયો બકરી જેવી દેખાશે. બકરી જેવી રીતે. હવે હજી યુપીમાં તો શરૂ થઈ ગયું છે, રાજસ્થાન, બિહાર, નાના નાના શિંગડા હોય બકરી. આપણી સારામાં સારી બકરી જે હોય એવડી ગાયો ત્યાં છે રાજસ્થાનમાં. આજ પણ હું જોઉં છું ઘણી વાર. આ બધું આમાં આવ્યું છે, કલિયુગમાં થઈ જશે. કલિકાલ જ્યારે ચરમસીમાએ પહોંચશે ત્યારે લોકોનું આયુષ્ય કદ ઘટશે. આયુષ્ય લોકોનું વધીને 20 કે 30 વર્ષનું થશે. અત્યારે સરેરાશ આયુષ્ય કેટલું છે આપણું? 65 થી 70 વર્ષ. 70 વર્ષે રામ બોલો ભાઈ, રામ થઈ જશે. આયુષ્ય એકદમ થશે, કદમાં ઘટાડો થશે.
પહેલાં માણસ આમ સિંહ જેવો લાગતો હતો, કદ ઘટી જશે. 56ની છાતી જેને આપણે કહીએ, આમ ચાલ્યો જતો હોય તો ખબર પડે કે નહીં. અત્યારે કલિયુગમાં એવી રીતની આખી એક પેલી હોય છે. મેં મોરારી બાપુ પાસે મેં એકવાર બેઠા હતા તલગાજડામાં, અને એક ભાઈ આવ્યા, આમ આમ હાલો હતો તો એમ લાગે વાહ છે ને કંઈક. અને ટેલિફોન જેવી મૂછ મોટી, ટેલિફોનના મતલબ રિસીવર જેવી મૂછું. પણ જ્યાં આવીને બોલ્યા ને ત્યાં ઓહો પતી ગયું, ખલાસ. આપણને તો આ પૈસા પડી ગયા પાણીમાં. એ મને આવડે એક્શન પણ કરવી નથી મારે. એવી રીતે બોલ્યા એટલે આપણો બધો નસો જ ઉતરી ગયો. આ યુગનો પ્રભાવ છે. કલિયુગની અંદર નાચ અહીં નટ મર કટકી નવાય. સ્ત્રી જેમ નચાવશે એમ પુરુષ નાચશે. પુરુષની પોતાની કોઈ સ્વતંત્રતા નહીં રહે, સ્ત્રીની સ્વતંત્રતા પણ નથી. અહીંયા જેટલા બેઠા છે ભાઈઓ બહેનો, મારે આપને પૂછવું છે, તમારી સ્વતંત્રતા છે? ના. શું કામ? ટીવીમાં એક્ટરો એક્ટરાણીઓ જેવા કપડાં પહેરે એવા કપડાં આપણે પહેરવા, એ જેવા વાળ કાપે એવા વાળ કરાવવા. પણ એ કરે તમે, એ બધી મોડેલો કહેવાય ને, તમે બધા તો ગોલ્ડ મેડાલિસ્ટ કહેવાય. તમે જુઓ કોની કોની એક્શન કરવી, જરા વિચારજો. આ કલિયુગની અંદર આવું થશે, સ્વતંત્રતા નહીં હોય. સાદગી શ્રૃંગાર બન ગઈ, આઈનો કી હાર હો ગઈ. કલિયુગની અંદર લોકોને આવું થશે. કપડાં એવા પહેરવા જેવા પહેરે. ઘણા તો મારી પાસે આવે, પહેલાં જીન્સના પેન્ટ ત્યાં નીકળે છે ને, એટલા બધા ફાટેલા હોય, ચારે બાજુ ઠીગડા માર્યા હોય. એટલે હું તો આ જે સામે રૂમ ભર્યો ને અરજીભાઈનો રૂમ, એમાં તો હું રાખું છું. કોઈને પહેરવા હોય તો કહેજો. જીન્સના પેન્ટ ટી શર્ટ બધું આખો રૂમ ભર્યો હોય. એટલે મેં એકવાર કીધું, મેં કીધું બિચારાને આને આપો ને. પછી ખબર પડી કે આ તો મારો બેટો 25 લાખની ગાડી લઈને આવ્યો છે. પૂછો ત્યાં કે આવી ફેશન છે. પહેલાં ફાટલું કપડું પહેરવું શરમ લાગતી હતી, હવે ફેશન બની છે. આ કલિયુગનો પ્રભાવ, ધ્યાન રાખજો. કેવા વસ્ત્રો પરિધાન કરવા આપણને ખબર નથી. ભાઈઓ બહેનો, આપને વિનંતી કરું છું, સાધુ તરીકે થોડુંક કદાચ એમાં જીવતા હશો તો નહીં ગમે, પણ બધું ગમે એવું આપણે થોડું કરી શકીએ. વસ્ત્ર પરિધાન એવા કરજો કે જેમાં તમારા શરીરનું ઓછામાં ઓછું પ્રદર્શન થાય. આ કલિયુગની અંદર અનેક પ્રકારની દુષ્કર્મની જે ઘટનાઓ ઘટે છે, ઘટનાની પાછળ આપણો પણ થોડોક વાંક હોય છે. કેવું બોલવું, કેવું વસ્ત્ર પહેરવું, કેવું ખાવું, કેવું પીવું, આ અક્કલ આપણને નથી હોતી ને એના કારણે દુરાચારીઓને માર્ગ મોકળો મળી જાય છે. અને પરિણામે જે ઘટના ઘટવાની ઘટે, અને પછી આપણે પાછું પછેડીને રોઈએ છીએ. ભગવાનની કથા પછી થોડું સોચજો. કલિયુગની અંદર માણસ જીવનમાંથી સંયમ જતું રહ્યું. સંયમ અને નિયમ હું આપને વિનંતી કરું છું, કાલે કથા પૂરી થાય પછી તમારા ઘરે પ્રયોગ કરજો. પાણી વગર કેટલી કલાક તમે રહી શકો છો, પ્રયોગ કરજો. ડાયાબિટીસ કે થાઇરોઇડ ગ્રંથિ જેને હોય એ લોકો પ્રયોગ નહીં કરે પાણી વગર, કારણ કે એને પાણી સતત જોઈએ. પણ છતાં કલાક 2 કલાકનો પ્રયોગ કરો. સોચજો બરાબર. પછી ભૂખ્યા તમે કેટલી વાર રહી શકો છો? બાપુએ કીધું એટલે આજ ભૂખ્યું રહેવું છે એવી રીતે નહીં. તમે જાણી જોઈને ભૂખ્યા રહો, અને ભૂખ્યા રહ્યા પછી કડકડીને ભૂખ લાગે, અને છતાંય માગો ત્યારે 5-10 મિનિટ મોડું થાય, અને તમને ક્રોધ ન આવે તો સમજવાનું કે હવે તમારો ભૂખ ઉપર વિજય છે. તમે પલાઠી વાળીને એક જગ્યાએ બેસી જાઓ, બેઠા પછી પગ હલાવવાનો નહીં, આમ નામ પલોઠી વાળીને બેસવાનું 1 કલાક, 2 કલાક, 5 કલાક, ત્યારે તમારું આસન સિદ્ધ કહેવાય. આ શિક્ષકો જે ભણાવતા હોય છે છોકરાઓને, હું એને ધન્યવાદ, મને શિક્ષક ભાઈ બહેનો એટલા માટે ગમે કે એ ઊભા છોકરાઓને 5-5 કલાક સુધી સતત પીરિયડ લેવા, અહીંથી એક રૂમમાં બીજા 1.5 કલાકનું પીરિયડ લઈને ઊભા એને ખુરશી ઉપર બેસવાનું નથી હોતું. અને મારા દેશનો સાચો શિક્ષક બેસે પણ નહીં, એને ઊભા જ સાઇનબોર્ડ સાથે ઊભા રહીને એને ભણાવવાનું છે. તો જ છોકરો એને પ્રેમ કરશે. તો એમાંથી કંઈક મહારાણા પ્રતાપ, શિવાજી કે વિવેકાનંદ થશે. તપસ્યા છે. શિક્ષક 5 કલાક એમને ઊભો રહે છે, છતાંય એના પગની અંદર ક્યારેય એને ખાલી નથી ચડતી. સમજવાનું હવે તમારું એ આસન સિદ્ધ થયું છે. કલિયુગમાં ભોગાશક્તિ વધી ગઈ, જેમાં અશાંતિ જ છે,
પદાર્થોમાં, સત્તામાં, સંપત્તિમાં માણસ સુખ શોધવા માંડ્યો એટલે જીવનમાં સાત્વિકતા રહી નહીં. મને આવું મળી જાય, મને આવો રૂમ મળી જાય, મને એસી રૂમ મળી જાય, મને આમ મળી જાય, મારે આવું ગાડલું જોઈએ. દદામી બુદ્ધિ યોગમ તમ એન મામ પ્રયાંતતે, ગીતામાં ભગવાન બોલ્યા દદામી બુદ્ધિ યોગમ તમ એન મામ પ્રયાંતતે તેસામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ. હે અર્જુન, જ્યારે માણસ બુદ્ધિ તત્વ ગુમાવે છે ત્યારે એ આનંદ અને મસ્તી શોધવાના પ્રયાસો દવાઓમાં કરશે. હું આવું કંઈક પીણું પી લઉં, હું એવા કંઈક હિલ સ્ટેશનમાં ફરી આવું, મને કેવી કોઈ સુંદર સ્ત્રી કે પુરુષ મળી જાય એટલે મને આનંદ મળી જાય, હું એવું પિક્ચર જોઈ લઉં તો મને આનંદ મળી જાય. ભગવાન અર્જુનને કહે છે, અર્જુન, જળ પદાર્થમાં આનંદ શોધવાનો પ્રયાસ જ્યારે માણસ કરે છે ત્યારે સમજવાનું બુદ્ધિ તત્વ એને ગુમાવી દીધું છે. બુદ્ધિ તત્વ, બુદ્ધિશાળી માણસ એ છે એને પોતાની અંદર બધું જ દેખાતું હોય. આપણે બધું જ ઉછીનું લઈએ છીએ. સમજી લો, સોચી લો, એક વાળ આપણે આપણી મરજીથી નથી કપાવી શકતા, દાઢી આપણે આપણી મરજીથી. અત્યારે દાઢીઓ લોકો વધારવાનું બહુ, જુવાન છોકરાઓ દાઢીઓ બહુ વધારે છે, પણ દાઢી વધારીને જે કટિંગ કરે ને ત્યારે આપણને થાય કે આને કઈ નાતનું સમજવું. મુસ્લિમ ભાઈઓ એ બિરાદરોમાં એ જે રીતની છે એ સરસ છે, મુસ્લિમોમાં એ રીતે એવી જ રીતે આપણે કરવા માંડ્યા છીએ. તમે જો એ જ રીતે એ જ ફેશન દાઢીનો આપે છે. અમારા છોકરો, અમારા જ કોને કહેવા જવું, હાલો ને, અમારા છોકરાઓ પાઠશાળાના છે, એ માથું કપાવીને આવ્યા, બાબરા ભૂત જેવો લાગતો હતો. અડધું આમ હાવ કાપી નાખ્યું, અડધું મોટા મોટા વાળ. મેં કીધું ભલા વચ્ચે એક લીટી કરાવી નાખી હતી ને 2 ઇંચની. એક શું કહેવું, કારણ કે આ બધું ટીવીમાં જોવે, પેલા એક્ટરોએ બધા જે રીતે બાલ કપાયો એ રીતે કે આપણે હવે, પણ એ કેવા લાગે, એનું રહેનસહેન કેવું હોય. તમે 4 દિવસે કપડાં ન બદલાવતા હોય, કોણ જાણે કેટલા દિવસે સ્નાન કરતા હશે. યાદ રાખો બરાબર. આ કલિયુગની અંદર આવું બધું બને છે. કલી જ્યારે ચરમસીમાએ પહોંચશે ત્યારે બ્રાહ્મણને ત્યાં ભગવાનનો અવતાર થશે અને કલ્કી મહારાજ, ભગવાન કલ્કીનું રૂપ લઈને આવશે અને કલિયુગને ઉથાપી સતયુગનું પુનઃસ્થાપન કરશે. એમના દિવ્ય દેહમાંથી જે દિવ્ય સુગંધ નીકળશે એમાં સૌના મન નિર્મળ થઈ જશે. દિવ્ય સુગંધ. પણ હજી વાર છે હો, હજી તો પહેલું પગલું જ છે. કલિયુગે આપણે ત્યાં બ્રાહ્મણો પૂજા કરાવે ત્યારે બોલે ને, કલિયુગે કલિ પ્રથમ ચરણે, હજી તો પહેલો પગ છે. 4,87,000 વર્ષની કલિયુગની ઉંમર છે, હજી પહેલું ચરણ છે, એટલે 3.5 લાખ હજી બાકી છે. પછી આ સુગંધ નીકળશે, તમે રાહ ન જોતા બધી. હા, કલિયુગ એના માટે નહીં હોય, ધ્યાન રાખજો બરાબર. જે કથાને પ્રેમ કરશે, ભગવાનને પ્રેમ કરશે, સાધુ સંતોની સાથે પૂછીને, વડીલોને પૂછીને જે લોકો જીવન જીવતા હશે એના ઘરમાં કલિયુગી અસર નહીં કરે, ચોક્કસ એને અસર નહીં કરે. મારી પાસે દેશમાં એવા કેટલાય ભાઈઓ બહેનો દીકરીઓ છે, એને કલિયુગ ટચ ન કરી શકે, એની સામે ન જોઈ શકે, કારણ કે એના ઘરનું, એના માતા પિતાનું, એનું જીવન જ એટલું સાત્વિક ને સાદગીસભર હોય કે એમાં કંઈ બીજું બને જ નહીં. પણ આ તો જેને બધું જ કરવું છે એના માટેની વાત છે. રાજા, આમ તો કલિનું પ્રમાણ 4,32,000 વર્ષનું કહ્યું છે. કલિના અનેક દોષ છે, છતાં સુખદેવજીએ છેલ્લે કલિયુગનો એક મોટામાં મોટો સદગુણ બતાવ્યો. રાજન, સંતોએ કલિને શ્રેષ્ઠ એટલા માટે માન્યો, અન્ય યુગોમાં પરમાત્માની પ્રાપ્તિ કઠિન તપસ્યા કરવાથી, કલિયુગમાં કેશવની પ્રાપ્તિ કેવલ કીર્તનાથી, કલો કૈશવ કીર્તનાથ, કલિયુગની અંદર કેવલ કીર્તન કરવાથી મળી જાય છે, ભગવાનના નામનું સ્મરણ કરવાથી. તુલસીએ રામચરિત માનસમાં લખ્યું છે, કલયુગ કેવલ હરિ ગુણ ગાવત નર પાવહી ભવથા. કલયુગમાં કલયુગ જોગન જગ્યન જ્ઞાના, એક આધાર રામ ગુણગાના. કલયુગમાં કેવલ રામ નામ, બધું છોડો, ભગવાનના નામ સાથે નેહ કરો બસ. મન વચન કર્મથી ભાઈ કુભાઈ અલગ આલ સહુ, નામ જપત મંગલ દિશ દસહુ. ભાવે કુભાવે કોઈ પણ રીતે કલયુગમાં કેવલ ભગવાનનું નામનો આશ્રય કરી લો, આનંદ આવશે. ભગવાનનું નામ, હરિકીર્તન, હરિદર્શન, તમારા જીવનમાં કંઈક નવો ચાંદ,
નવી આશાના કિરણો પ્રગટાવશે. राम नाम रटते रहो जब लग घट में प्राण, नाम लिया उन सब लिया सब शास्त्र का भेद. कलयुगમાં આપણે કંઈ ન કરી શકીએ તો કંઈ નહીં. આપણે ન યોગ ન જપ ન ધ્યાન ન તપ, ધ્યાન ધારણા ધ્યેય સમાધિ આપણે નહીં કરી શકીએ. કલયુગની અંદર એટલું જ થઈ શકશે, જેટલું બને એટલું, જ્યારે બને એટલું ભગવાનનું નામ બસ. આપણી પાસે અનેક ઉપનિષદો છે. એમાંનું એક નાનકડું ઉપનિષદ છે, એનું નામ છે કલિસંતાપૂર્ણ ઉપનિષદ. કલિસંતાપૂર્ણ ઉપનિષદ, આમાં ઋષિઓએ કલીના દોષથી બચવા માટે એક મહામંત્ર આપ્યો છે. એ મહામંત્ર આપણે બધા સાથે હું બોલાવીશ, તમારે બધાને બોલવાનું છે. આવો એનો 3 વાર જપ કરીએ, પછી આગળની કથા આપણે કરીએ. ઊંચા હાથ કરીને ભગવાનનો પોકારવાના છે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. આ મહામંત્ર છે. અથવા તો ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ગાયત્રી મંત્રનો જપ કરજો. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ગાયત્રી મંત્રનો જપ કરવાથી સદબુદ્ધિ વધે છે. આપણું ગાયત્રી મંદિર છે અહીંયા તળાવ કિનારે. અનેક પ્રકારની સેવાઓ ત્યાં થાય છે. ગાયત્રીમાના દર્શન કરવા ક્યારેક ક્યારેક જવું. ગાયત્રીમાં બુદ્ધિના દેવ છે, આયુષ્યના દેવી છે. સદબુદ્ધિ આપે છે. ગાયત્રીનો જપ. જેના ઘરમાં, જેના શરીરમાં કલયુગથી જેને બચાવવું હોય પોતાને, એને મારે તમને આજે મેનુ કહેવું છે. શું ખાવું શું ન ખાવું એ સાંભળવું છે બધાને. પાક્કું કરશો એ પ્રમાણે. એમાં જવાબ ઓછો આવ્યો. તમે બાબુ કહી દો તમ તાર, પછી અમારા જે સાહેબ જોઈ લઈશું. કહી તો દો. શનિવારે શું ખાવું ધ્યાન રાખજો. બરાબર લખી રાખજો, અથવા તો યાદ રાખજો. કાલ છેલ્લો દિવસ છે, બધા કાગળ પેન લઈને આવજો. કાલ પાછું બીજી વાર લખાવીશ. શનિવારે જવની રોટલી, ઘઉં નહીં, જુવારા વાવો તે, દૂધી અને અડદની દાળ, આટલું ખાવાનું. છાશ લેવાની, લીંબુ નહીં નાખવાનું. ધ્યાન, લીંબુ વિરુદ્ધ છે. અડદથી લીંબુ વિરુદ્ધ આહાર છે. બરાબર સમજજો. રવિવાર બાજરાનો રોટલો. ભાઈ દૂધી તો રોજ આવશે હો, કારણ કે મને ભાવે એટલે. તમારે થોડો ફેરફાર કરો તો કરજો. બાજરાનો રોટલો, દૂધી અને કોઈ પણ પ્રકારની એક ભાજી. પછી તાંદળિયાની હોય, પેલી હોય જે મેથીની હોય એ ભાજી. છાશ લેવાની, પણ પાતળી છાશ, પાણી નાખીને, ઘાટી નહીં, ઘોળવું નહીં. યાદ રાખજો, બપોરનું ભોજન છે. બાજરાનો રોટલો, દૂધી, કોઈ પણ ભાજી. સોમવારે
મકાઈનો રોટલો, બટેટા અને વટાણાનું શાક, થોડાક વટાણા નાખવાના, પણ કલરવાળા આવે નકલી એ નહીં, સાચા વટાણા ફોલીને જે સિંગમાંથી નીકળે તે, કારણ કે એ બધું નકલી હોય છે, નકલીને અકલ ન હોય લાંબી. મકાઈનો રોટલો, વટાણા બટેટાનું સબ્જી, છાશ, કોઈપણ પ્રકારનો એક અચાર. અચાર એટલે અથાણું. અથાણું તમારા માટે, અમારા સાધુ માટે ન હોય, તમારા માટે એ અથાણું. મંગળવારે ઘઉંની રોટલી, દાળ, ભાત, શાક અને શીરો. કેવા કેવા બધાને ગમ્યું જોવો છે. હા બાપુ, હવે સોમવાર તો હું કરીશ જ. આગળમાં કંઈ બહુ જામ્યું નહીં બધા. સોમવારે શીરો. હે ભગવાન, તમારી જીભને કોઈ નજર ન લાગે. ક્યાં પગ્યા હતા આપણે? આજે જ બનાવીને ખાઈ લેજો. પછી મંગળવાર આવ્યો, ઘઉંની રોટલી, દાળ ભાત શાક ને શીરો. મંગળવાર ને? અચ્છા, તો હવે બુધવાર આવ્યો. બુધવારે જવની રોટલી, પાછો જવ આવ્યા. જો એક વસ્તુ તમને કહું, જવ ખાવાથી કોઈ પણ મહામારી રોગથી બચી શકાય છે. એઇડ્સ, ટીબી, કેન્સર આવા અને લીવરનું ફાટવું, આ મહારોગ છે, એનાથી બચવા માટે જવ અને જવના જુવારા બને. તો આ દીકરીઓ જે જુવારા વાવે છે ને, એ જેને સ્વસ્થ આરોગ્ય રાખવું હોય અને અઠવાડિયા કે 10 દિવસે કે મહિનામાં એકવાર 1 ગ્લાસ જવારાનો રસ કરીને પીવો. જવારા કાપી ગ્લાસમાં પહેલાંમાં ગ્રાઇન્ડર કરીને ક્રશ કરીને પી જવાનું. એનાથી શરીરમાં કોઈ પણ પ્રકારના વાયરલ પેલું નહીં લાગે તમને. જવની રોટલી, ચણાની દાળ, શાક. શાકમાં ગ્વારફલી, બેંગણ એટલે કે રીંગણા અને બીજું તમને જે ભાવે તે. ગુરુવારે જવની રોટલી, પાછી અડદની દાળ આવી. અડદની દાળ સાથે મોગર દાળ. મોગર દાળ એટલે ફોતરા કાઢેલી મગની દાળ. કોઈ પણ શાક, લીલું શાક. શુક્રવારે મકાઈની રોટી, દાળ, ભાત, શાક, પૂરી. પૂરી પણ ફક્ત 3 પૂરી ખાવાની અને ગોળ ખાવાનો. ગળપણમાં ગોળ. એટલે અઠવાડિયામાં મીઠાઈ 2 વાર થઈ. તમારે મીઠાઈ કરવી હોય તો આ પેલી લાપસી છે, પછી દૂધપાક છે, ખીર છે, આ બધું ઘરે બને જે મીઠાઈ, એ મીઠાઈની ખાવાની જેમાં કલર આવે. આજે હું ગણપતિમાં ગયો ને, ત્યાં લાડવા હતા. લાડવામાં 4 કલર. લાડુ પહેલાં આમ દબાવેલા, સરસ હતું. મણકોટ હતો દાદાનો, બધું ગમ્યું કે સરસ. આપણને ખાવાનું મન થયું પણ કોઈ કીધું નહીં કે હું જમો એમ. એટલે મેં ગણપતિ નથી જમતા એની પાસે આટલું બધું મૂક્યું, મારે ખાવું તો કોઈ આપ્યું નહીં. આવું છે બધું જગતમાં. પણ સરસ, દાદાને બધાએ ખૂબ રાજી કર્યા છે. બહારના જંક ફૂડ સદંતર બંધ. બ્રેડ, બટર, પાઉં, બર્ગર, પીઝા, આ બધા જ જે ખોરાક છે એ ચોખ્ખે ચોખ્ખા તમારા લીવરને, તમારા ફેફસાના ફંક્શનોને ડિસ્ટર્બ કરે છે. એટલે એનાથી બચજો. રોજ રાત્રે ને સવારે, હવે બરાબર ધ્યાન રાખજો, રોજ રાત્રે ને સવારે, રાત્રે સૂતા પહેલાં, રાત ક્યારે કહેવાય? સાંજના આરતી ભગવાનની થઈ ગયા પછી રાત ગણાય. રાત્રે સૂવો ત્યાં સુધીમાં 1/2 લીટર પાણી ગરમ પીવાનું અને સવારમાં ઉઠો, જેટલા વાગે ઉઠતા હોય એનાથી 1 કલાકની અંદર ગરમ, એટલે આખા દિવસનું 1 લીટર ગરમ પાણી પીવું. તો તમારા આરોગ્યને ચત્રભૂત દાદા દુનિયામાં કોઈની નજર લાગવા નહીં દે. ચત્રભૂત દાદા જ રક્ષા કરશે. આપણે એના ભરોસે એટલું જ તો કરજો બસ. આંખની ઉપર બપોરના સમયે ગરમી હોય ત્યારે 1 ગ્લાસ ઠંડુ પાણી
પણ ઠંડુ કયું? બરફનું નહીં. યાદ રાખો, ગોળાનું ઠંડુ પાણી આંખ ઉપર છાંટો અને આંખની કમજોરી હોય, આંખમાં તકલીફ હોય એવા માણસોએ ખાસ કરીને વધારેમાં વધારે કોથમીરનો આહાર કરવો. કોથમીરનું જ્યુસ કરીને પીવો, વધારેમાં વધારે દાળ શાકમાં નાખીને લો તો તમારી આંખનું રક્ષણ થશે, આંખનો કોઈ પણ રોગ થશે નહીં. ઠંડા પીણા, ફ્રીજની બધી જ વસ્તુ ત્યાજ્ય છે. આ કોના માટે છે એવું લખ્યું છે અંદર? જે લોકોને ભગવાનને ભજવા છે, લાંબુ જીવન જીવવું છે, ભારત માતાની સેવા કરવી છે, રાષ્ટ્રપ્રેમ કરવો છે, ધર્મમાં રુચિ હોય, બાકી બધી જ જવાબદારી પરમાત્માની છે. સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ, તું મારા શરણે આવી જા એટલે હું તારું બધું જ પૂરું કરી નાખીશ. ત્યાર પછી જે દિનચર્યા છે એ દિનચર્યા મારે આપને આજે કહેવી છે, કારણ કે કાલે તો પાલખીને બધું છે એટલે કદાચ વિશેષ સમય કેટલો મળે ખબર નહીં, પણ એ દિનચર્યા તમને કહું એના પહેલાં હરજીભાઈને વિનંતી કરીએ કે અહીંયા આવે અને એને જે કંઈ વાત કરવાની છે કરે. હરિદ્વારની આપણી જે યાત્રા છે, કથા યાત્રા, એ કથા યાત્રાને ખૂબ સાવધાનીપૂર્વક એની થોડી ચર્ચા મારે કરવાની છે આપની સાથે કે હરિદ્વારની જે આપણી જે યાત્રા છે આ વખતની એ વિશેષ યાત્રા છે. 2 વખત આપણે કથા કરી આવ્યા, એના કરતાં એ 2 કથાના અનુભવો ભેગા કરી અને ત્રીજી જે કથા થઈ રહી છે એમાં વધારેમાં વધારે અનુષ્ઠાનના રૂપમાં કથા થશે, એટલે બધાને એનો વિશેષ આનંદની અનુભૂતિ થશે. પણ એના માટે કાલે હું વિશેષ રીતે વધારે ચર્ચા કરીશું. શું શું આપણે ત્યાં જઈને કરવાનું છે હરિદ્વારમાં. એકલી કથા કર્યા પછી બપોર બધા ફરવા જતા રહ્યા એવું નહીં. હરિદ્વારમાં 7 દિવસમાં એવી કંઈક કમાણી કરવી છે જે આપણને 100 વર્ષ સુધી કામ લાગશે. 100 વર્ષ સુધી આપણને એ કથાની યાદી રહેશે. એવી રીતની કથાનું આયોજન અત્યારે અહીંયા થઈ રહ્યું છે. તો હરજીભાઈ પોતે વાત કરીને પછી થોડી દિનચર્યાની વાતો કરીને આજની કથાને વિરામ તરફ લઈ જશું. બધા શાંતિથી બેસજો. બોલો રામચંદ્ર ભગવાન કી.